નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઓગસ્ટ મહિનાના પેન્શન સાથે મળવાપાત્ર ડીએ એરિયર્સ અંગે અને સાથે સાથે વાત કરીશું 8મા પગાર પંચને લઈને હાલમાં જે મહત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી રહી છે તેના વિશે વાત કરવાના છીએ। તો મિત્રો, જો તમે પેન્શનર છો, નિવૃત્ત કર્મચારી છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવી રહ્યા છે તો આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આ વિડીયોમાં આપણે ઉપલબ્ધ માહિતીના આધારે એક પછી એક તમામ મુદ્દાઓને સરળ ભાષામાં સમજવાના છીએ। તો સૌપ્રથમ વાત કરીએ ઓગસ્ટ મહિનાના પેન્શન અને ડીએ એરિયર્સ વિશે। તો પેન્શનરોમાં ઘણી વખત એવો પ્રશ્ન રહેતો હોય છે કે જો મોંઘવારી ભથ્થા અથવા મોંઘવારી રાહતમાં વધારો થાય તો તેનો લાભ કયા મહિનાથી મળશે અને અગાઉના મહિનાઓનું એરિયર્સ કેટલું મળવાપાત્ર બની શકે। આ માટે મિત્રો, સૌથી મહત્ત્વની બાબત એ છે કે ડીએ અથવા ડીઆર અંગે સરકાર તરફથી સત્તાવાર નિર્ણય અને અમલની તારીખને ધ્યાનમાં લેવી જરૂરી છે। માત્ર ચર્ચા અથવા માંગણીના આધારે ચોક્કસ રકમનું એરિયર્સ નક્કી કરી શકાય નહીં। એટલે આજના વિડીયોમાં આપણે ખાસ કરીને સમજવાના છીએ કે ડીએ અને ડીઆરમાં નિયમિત ફેરફારોની માંગ શા માટે કરવામાં આવી રહી છે અને આ માંગ પેન્શનરો માટે કેટલી મહત્ત્વપૂર્ણ બની શકે છે। તો મિત્રો, હવે આવીએ 8મા પગાર પંચના મહત્વપૂર્ણ અપડેટ તરફ। તો આપેલી માહિતી અનુસાર 8મો પગાર પંચ તેની ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યું છે અને વિવિધ શહેરોમાં બેઠકો યોજાઈ રહી છે। બીજી તરફ કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો દ્વારા પણ પોતાની અલગ અલગ માંગણીઓ પગાર પંચ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે। આ માંગણીઓમાં એક મહત્વપૂર્ણ માંગ છે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરની સમીક્ષા વધુ વાર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી છે। અને મિત્રો, હાલમાં ડીએ અને ડીઆરની સમીક્ષા સામાન્ય રીતે વર્ષમાં 2 વખત કરવામાં આવે છે, એટલે કે 6 મહિનાના સમયગાળા પ્રમાણે તેની સમીક્ષા કરવામાં આવે છે। એક ભાગ જાન્યુઆરીથી જૂનના સમયગાળા સાથે સંબંધિત હોય છે અને બીજો ભાગ જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા સાથે સંબંધિત હોય છે। પરંતુ પેન્શનર સંગઠનોનો તરફથી એવી માંગણી કરવામાં આવી રહી છે કે મોંઘવારીમાં ઝડપથી થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને ડીએ અને ડીઆરની સમીક્ષા દર 3 મહિને કરવામાં આવે। મિત્રો, આ માંગનો મુખ્ય આધાર શું છે? તેનો સીધો અર્થ એ છે કે જો મોંઘવારી સતત વધી રહી હોય તો પેન્શનરો અને કર્મચારીઓની આવકમાં મોંઘવારીના પ્રમાણે વધુ ઝડપથી સુધારો થવો જોઈએ। ખાસ કરીને નિવૃત્ત પેન્શનરો માટે આ બાબત મહત્વપૂર્ણ છે, કારણ કે પેન્શન તેમની આવકનો મુખ્ય આધાર હોય છે। આપેલી માહિતી મુજબ ભારત પેન્શનર સમાજ એટલે કે બીપીએસ દ્વારા 8મા પગાર પંચ સમક્ષ આવી માંગણી કરવામાં આવી છે। સંગઠન તરફથી દર 3 મહિને ડીએ અને ડીઆરની સમીક્ષા કરવાની વાત કરવામાં આવી છે। સાથે સાથે એવી પણ માંગણી કરવામાં આવી છે કે જ્યારે ડીઆર 25%થી વધુ થાય ત્યારે તેને મૂળ પેન્શન સાથે મર્જ કરવા અંગે વિચાર કરવામાં આવે। હવે મિત્રો, અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ સમજવી જરૂરી છે। મિત્રો, આ માંગણી એટલે કે 8મા પગાર પંચ દ્વારા આ બાબત મંજૂર થઈ ગઈ છે એવું નથી। આ એક રજૂઆત અને માંગ છે। અંતિમ નિર્ણય સરકાર અને 8મા પગાર પંચની ભલામણો તથા તેના પર લેવાતા સત્તાવાર નિર્ણય પર આધારિત રહેશે। મિત્રો, હવે વાત કરીએ ભારત પેન્શનર સમાજ દ્વારા કરવામાં આવેલી બીજી મહત્વપૂર્ણ માંગણીઓ વિશે। તો આ સંગઠન તરફથી લઘુત્તમ પેન્શન રૂપિયા 45,000 કરવાની માંગણી પણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। સાથે સાથે લઘુત્તમ મૂળ પગાર રૂપિયા 69,000 કરવાની અને 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ પણ રજૂ કરવામાં આવી છે। પેન્શનર મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર શું છે તે પણ સરળ ભાષામાં સમજીએ તો જ્યારે નવા પગાર પંચમાં જૂના મૂળ પગારને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવામાં આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે ફિટમેન્ટ ફેક્ટર જેટલું હશે તેના આધારે નવા મૂળ પગારની ગણતરીમાં મોટો ફેરફાર થઈ શકશે। આ ઉપરાંત આપેલી માહિતી પ્રમાણે બીપીએસ દ્વારા 5.2 વેઇટેડ ફેમિલી યુનિટ ફોર્મ્યુલાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે।
આ માંગણીઓનો મુખ્ય ઉદ્દેશ પેન્શનરો અને કર્મચારીઓની આર્થિક સ્થિતિને મોંઘવારીના વધતા દબાણ સામે વધુ મજબૂત બનાવવાનો છે। મિત્રો, અહીં ફરી એક વખત ખાસ ધ્યાન આપવાની બાબત છે કે રૂપિયા 45,000 લઘુત્તમ પેન્શન, રૂપિયા 69,000 લઘુત્તમ મૂળ પગાર અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર જેવી બાબતો હાલમાં માંગણીઓ તરીકે રજૂ કરવામાં આવી છે। તેને હાલથી જ નક્કી થયેલો સરકારી લાભ માનવો યોગ્ય નથી। હવે વાત કરીએ એક બીજી મહત્વપૂર્ણ માંગણી વિશે, તો ભારત પેન્શનર સમાજ દ્વારા પગાર અને પેન્શનની સમીક્ષા દર 10 વર્ષે કરવાને બદલે દર 5 વર્ષે કરવાની માંગણી પણ કરવામાં આવી છે। જો આવી વ્યવસ્થા ક્યારે અમલમાં આવે તો કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર તથા પેન્શનના માળખાની સમીક્ષા વચ્ચેનો સમયગાળો ઘટી શકે છે। જો કે આ બાબતે પણ અંતિમ નિર્ણય સત્તાવાર પ્રક્રિયા પછી જ થઈ શકશે। હવે મિત્રો, પાછા આવીએ ડીએ અને ડીઆરના મુદ્દા પર। તો પેન્શનરો માટે ડીએ અને ડીઆર કેમ મહત્વપૂર્ણ છે? કારણ કે મોંઘવારી વધે ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે। મિત્રો, દવાઓ, ખોરાક, વીજળી, મુસાફરી અને અન્ય રોજિંદા ખર્ચમાં વધારો થવાથી પેન્શનરોના બજેટ પર સીધી અસર પડે છે। આ કારણે પેન્શનર સંગઠનો તરફથી એવી માંગ કરવામાં આવી છે કે મોંઘવારીના આંકડા અને પેન્શનરોના વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં રાખીને મોંઘવારી રાહતની સમીક્ષા વધુ નિયમિત રીતે થવી જોઈએ। આપેલી માહિતી પ્રમાણે બીપીએસ એ મોંઘવારીની અસરને ધ્યાનમાં રાખીને ત્રિમાસિક સરેરાશના આધારે સમીક્ષા કરવાની અને પોઈન્ટ ટુ પોઈન્ટ વળતર અંગે પણ વાત કરી છે। મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચની સમયરેખા અંગે। તો આપેલી માહિતી પ્રમાણે 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેને અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। આ સમયગાળા દરમિયાન પગાર પંચ કર્મચારીઓ, પેન્શનરો અને વિવિધ સંગઠનો પાસેથી સૂચનો અને રજૂઆતો મેળવી શકે છે અને અલગ અલગ સ્થળોએ બેઠકો યોજીને વિવિધ મુદ્દાઓ અંગે માહિતી એકત્ર કરી શકે છે। આપેલી માહિતી પ્રમાણે ચેન્નઈ, પુડુચેરી, ચંદીગઢ અને જયપુર જેવા સ્થળોએ પણ બેઠકો યોજવાની વાત કરવામાં આવી છે। મિત્રો, આ સમગ્ર પ્રક્રિયા લાંબી હોઈ શકે છે, એટલે સોશિયલ મીડિયા પર આવતી દરેક પોસ્ટ અથવા કોઈપણ દાવાને તરત જ સત્તાવાર જાહેરાત તરીકે સ્વીકારવો ન જોઈએ। ખાસ કરીને પેન્શનની રકમ, ડીએ, ડીઆર, એરિયર્સ અને ફિટમેન્ટ ફેક્ટર જેવી બાબતોમાં સત્તાવાર નિર્ણય આવવો ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે આજના મુખ્ય પ્રશ્ન પર પાછા આવીએ તો ઓગસ્ટ મહિનાના પેન્શન સાથે કેટલું ડીએ એરિયર્સ મળશે તેના વિશે। તો ચોક્કસ રકમ જાણવા માટે વ્યક્તિનું મૂળ પેન્શન, લાગુ પડતો ડીએ અથવા ડીઆર દર, કયા સમયગાળાનું એરિયર્સ બાકી છે અને સરકાર દ્વારા તેનો કઈ તારીખથી અમલ કરવામાં આવ્યો છે જેવી વિગતો જરૂરી હોય છે। એટલે માત્ર ઓગસ્ટના પેન્શન સાથે આટલા રૂપિયા એરિયર્સ મળશે એવું એક જ આંકડો દરેક પેન્શનર માટે લાગુ પડી શકતો નથી। જો કોઈ સત્તાવાર આદેશમાં ચોક્કસ સમયગાળા માટે ડીએ અથવા ડીઆરના બાકી એરિયર્સની ચૂકવણી જાહેર કરવામાં આવે ત્યારે તે સમયગાળા અને પેન્શનના આધારે વ્યક્તિગત રકમ અલગ અલગ થઈ શકે છે। તેથી પેન્શનર મિત્રો, આજની માહિતીનો મુખ્ય મહત્વપૂર્ણ ભાગ એ છે કે ડીએ ડીઆર અંગેની માંગણીઓ, ખાસ કરીને દર 3 મહિને સમીક્ષા, ડીઆર 25%થી વધુ થાય ત્યારે મૂળ પેન્શન સાથે મર્જ કરવાની માંગ અને રૂપિયા 45,000 લઘુત્તમ પેન્શન તેમજ રૂપિયા 69,000 લઘુત્તમ મૂળ પગાર અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર જેવી બાબતો હાલમાં રજૂ કરવામાં આવેલી માંગણીઓ તરીકે સમજવી જોઈએ। આ માંગણીઓમાં સરકાર તરફથી સત્તાવાર મંજૂરી અથવા અમલની તારીખ જાહેર થાય ત્યાર પછી જ તેને મળવાપાત્ર લાભ તરીકે ગણાવી શકાય। જય હિન્દ, વંદે માતરમ।